સ્વાધ્યાય 3.7 જેમાં આપણને કીધું છે કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો આ બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? તો અહીંયા આપણને બે ટ્રેનો આપેલી છે, એક ટ્રેન એ અને એક ટ્રેન બી. આ ડી એટલે ટ્રેન એનો ડ્રાઈવર, જી એટલે ટ્રેન એનો ગાર્ડ. અહીંયા ડી એટલે ટ્રેન બીનો ડ્રાઈવર, જી એટલે ટ્રેન બીનો ગાર્ડ થશે. આ બંને ટ્રેનોની લંબાઈ આપણને 400 મીટર આપેલી છે. આ બંને ટ્રેનો ટ્રેન એ અને ટ્રેન બી બે સમાંતર રેલવે ટ્રેક પર એક જ દિશામાં ગતિ કરે છે. બંને ટ્રેન છે એ બંને ટ્રેન એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર એક જ દિશામાં ગતિ કરે છે. બંને ટ્રેનોની ઝડપ સમાન છે. ટ્રેન એની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રેન બીની ઝડપ પણ 72 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આપણને શું કીધું છે કે બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે. તો ટ્રેન બી એ ટ્રેન એ કરતાં પાછળ છે. ટ્રેન બીનો ડ્રાઈવર એ ટ્રેન એના ડ્રાઈવરને ઓવરટેક કરવાનું વિચારે છે. આથી ટ્રેન બીનો ડ્રાઈવર એ પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. હવે ટ્રેન 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો જે ગાર્ડ છે એ ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. તો આપણને પૂછેલું છે કે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? આપણને ખબર નથી કે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે. તો આપણે ધારી લીધું કે ધારો કે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર x છે. બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર x છે. તો પહેલા આપણે એ જ લખી નાખીએ કે ધારો કે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર x છે અને આ અંતર આપણે શોધવાનું છે. ઓકે, આ ડિસ્ટન્સ આપણે શોધવાનું છે, આ x. હવે આ દાખલાને આપણે બે રીતે ગણી શકીએ છીએ, એક સાપેક્ષ વેગની મદદથી અને સેકન્ડ વાસ્તવિક વેગની મદદથી. પહેલા આપણે આ દાખલાને સાપેક્ષ વેગની મદદથી ગણીશું. તો હું રીત નંબર 1 કહી દઉં છું. ઓકે, સાપેક્ષ વેગની મદદથી આપણે આ દાખલો ગણીએ. હવે સાપેક્ષ વેગની મદદથી આપણે દાખલો ગણવો હોય તો બેમાંથી કોઈ એક ટ્રેનને આપણે સંદર્ભ તરીકે લેવી પડે, નિર્દેશ ફ્રેમ તરીકે લેવી પડે. તો અહીંયા ટ્રેન એનો વેગ તો કેવો છે? અચળ. આથી એનો પ્રવેગ 0 થશે. ખાસ ધ્યાન રાખજો કે ટ્રેન એનો વેગ અચળ છે, આથી એનો પ્રવેગ 0 થશે. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ વેગ અચળ હોય તો પ્રવેગ કઈ રીતે 0 થાય? તો સમજો. પ્રવેગનું સૂત્ર શું છે? તો પ્રવેગનું સૂત્ર છે a બરાબર dv/dt. અહીંયા જે વેગ છે એ વેગ કેવો છે? અચળ. બરોબર છે. હવે અચળનું તમે વિકલન કરો તો અચળનું વિકલન તો તમને કેવું મળે? 0 મળે. ઓકે, તો આપણે યાદ રાખીશું કે વેગ અચળ હોય તો પ્રવેગ કેવો હોય? 0 હોય. તો ટ્રેન એ 72 કિલોમીટર પ્રતિ કલાક જેટલા અચળ વેગથી ગતિ કરે છે, આથી એનો પ્રવેગ 0 થશે. ટ્રેન બી પ્રવેગિત ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો બંને ટ્રેનમાંથી આપણે કોને સંદર્ભ તરીકે લઈશું? તો આપણે ટ્રેન એને સંદર્ભ તરીકે લઈશું, નિર્દેશ ફ્રેમ તરીકે લઈશું. અને ટ્રેન બીનો જ્યારે આપણે એની સાપેક્ષે વેગ શોધીશું
ત્યારે ટ્રેન એને આપણે સ્થિર વિચારીશું, કારણ કે ટ્રેન બીનો એની સાપેક્ષે વેગ શોધવો હોય તો આપણે ટ્રેન એને સ્થિર વિચારીશું. ઓકે, આટલું ક્લિયર છે. આપણે સાપેક્ષ વેગની મદદથી પહેલાં આપણે દાખલો ગણી રહ્યા છીએ, તો બેમાંથી કોઈ એક ટ્રેનને સંદર્ભ તરીકે લેવી પડે. તો અહીંયા ટ્રેન એનો વેગ અચળ છે, એનો પ્રવેગ 0 છે, આથી આપણે ટ્રેન એને સંદર્ભ તરીકે, નિર્દેશ ફ્રેમ તરીકે લઈશું. હવે આપણે બીનો એની સાપેક્ષે જ્યારે વેગ શોધીશું ત્યારે ટ્રેન એને સ્થિર વિચારીશું. આ ખાસ ધ્યાન રાખજો, ટ્રેન એને કેવી વિચારવાની છે? સ્થિર વિચારવાની છે. તો ટ્રેન એ સ્થિર છે, ટ્રેન બી ગતિ કરી રહી છે. તો આ રહી આપણી ટ્રેન બી અને આ રહ્યો ડ્રાઈવર. તો આપણને શું કીધું છે કે 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય છે. તો 50 સેકન્ડમાં આ ટ્રેને કેટલું અંતર કાપવું જોઈએ કે જેથી ટ્રેન બી એ ટ્રેન એની આગળ નીકળી જાય, એટલે કે ટ્રેન બી એ ટ્રેન એને ઓવરટેક કરી શકે. જો તો સૌથી પહેલાં તો ટ્રેન બી, આપણી ટ્રેન બી છે, તો સૌથી પહેલાં તો ટ્રેન બીએ કેટલું અંતર કાપવું પડશે? તો આ બંને ટ્રેનો વચ્ચેનું જે અંતર છે એ અંતર એક્સ કાપવું પડશે. એટલે આ ટ્રેન બીનો ડ્રાઈવર એ ટ્રેન એના ગાર્ડ સુધી પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન બીએ ટ્રેન એની લંબાઈ જેટલું અંતર કાપવું પડશે. એટલે ટ્રેન બીનો ડ્રાઈવર ટ્રેન એના ડ્રાઈવરની જોડે પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન બીએ પોતાની લંબાઈ એલ જેટલું અંતર કાપવું પડશે. ત્યારે ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવર કરતાં આગળ નીકળી જશે. તો ટોટલ આ ટ્રેને કેટલું અંતર કાપવું પડે સમજો. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ટ્રેન બીને. તો પહેલાં ટ્રેન બીને કેટલું અંતર કાપવું પડે? એક્સ. પછી ટ્રેન એની લંબાઈ જેટલું અંતર કાપવું પડે. ત્યારબાદ પોતાની લંબાઈ એલ જેટલું અંતર કાપે ત્યારે ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જશે. એટલે 50 સેકન્ડમાં ટ્રેન બી કેટલું અંતર કાપે? તો એક્સ પ્લસ એલ. એટલે કે 50 સેકન્ડમાં જો ટ્રેન બી એક્સ પ્લસ 12 જેટલું અંતર કાપે તો ટ્રેન એને ઓવરટેક કરી શકે. તો આ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે, એને આપણે નોટ ડાઉન કરી નાખીએ કે જો ટ્રેન બી 50 સેકન્ડમાં કેટલું અંતર કાપે? એક્સ પ્લસ 12 જેટલું અંતર કાપે તો ટ્રેન એને ઓવરટેક કરી શકે. ઓકે, આપણે સાપેક્ષ વેગની મદદથી દાખલો ગણી રહ્યા છીએ. ટ્રેન એને આપણે સ્થિર ધારેલી છે. તો ટ્રેન બી એ 50 સેકન્ડમાં એક્સ પ્લસ 12 જેટલું અંતર કાપે તો એ ટ્રેન એને ઓવરટેક કરી શકે. ઓકે, આપણે શું શોધવાનું છે? બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર, જે આપણે કેટલું ધારી લીધું છે? એક્સ જેટલું ધારી લીધું છે. હવે આપણને દાખલાની રકમમાં જે ડેટા આપેલો છે એને આપણે કલેક્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ટ્રેન એ માટે. તો ટ્રેન એની લંબાઈ 400 મીટર, ટ્રેન એની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ઝડપ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવી હોય તો 72ને કેટલા વડે ગુણવા પડે? 5/18 વડે ગુણવા પડે. તો 72ને 5/18 વડે ગુણો ચલો તો કેટલા મળશે આપણને? તો 18 ચોક 72, 4 પંચા 20 મીટર પર સેકન્ડ મળશે. અને અહીંયા ટ્રેન એની ઝડપ આપણે કેવી ધારેલી છે? તો ટ્રેન એની ઝડપ આપણે કેવી ધારેલી છે? અચળ છે. આથી એનો પ્રવેગ કેવો થશે? 0 થશે. હવે ટ્રેન બી માટે વાત કરીએ તો ટ્રેન બીની પણ લંબાઈ 400 મીટર, ટ્રેન બીની ઝડપ પણ 72 કિલોમીટર પ્રતિ કલાક, માટે એનો વેગ કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ. હવે ટ્રેન બીનો પ્રવેગ આપણને આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે. અને 50 સેકન્ડમાં જો ટ્રેન બી એક્સ પ્લસ 12 જેટલું અંતર કાપે તો ટ્રેન એને ઓવરટેક કરી શકે. હવે અહીંયા આપણે સમગ્ર ઘટનાનું જે વર્ણન કરી રહ્યા છીએ એ કોની સાપેક્ષે કરી રહ્યા છીએ? ટ્રેન એની સાપેક્ષે. ટ્રેન એને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લીધેલી છે અને ટ્રેન એની સાપેક્ષે આપણે આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છીએ. એટલે આપણે એવું વિચારી શકીએ કે આપણે ટ્રેન એમાં
બેઠેલા છીએ. એટલે સૌથી પહેલાં આપણે ટ્રેન બીનો એની સાપેક્ષે વેગ શોધીશું. ખ્યાલ આવે છે? આપણે અહીંયા સમગ્ર ઘટનાનું વર્ણન કોની સાપેક્ષે કરી રહ્યા છીએ? એની સાપેક્ષે. સાપેક્ષ વેગની મદદથી આપણે દાખલો ગણી રહ્યા છીએ. ઓકે, આથી સમગ્ર ઘટનાનું વર્ણન આપણે એની સાપેક્ષે કરીશું અથવા આપણે એની સાપેક્ષે સમગ્ર ઘટના જોઈ રહ્યા છીએ તેમ વિચારીશું. આથી આપણે સૌથી પહેલાં ટ્રેન બીનો એની સાપેક્ષે વેગ શોધીશું. ઓકે, હવે આપણે ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષે વેગ શોધીએ. તો ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષે વેગ. તો વેગ એટલે વી. કોનો વેગ? બીનો. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. શું થશે? વીબી માઇનસ વી. વીબી કેટલા છે? 20. વી એ કેટલા? 20. તો આપણને મળશે 0 મીટર પર સેકન્ડ. ઓકે, ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષે વેગ કેટલો મળશે? 0 મીટર પર સેકન્ડ મળશે. હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી હવે કયું સમીકરણ આપણે વાપરીશું? તો આપણી જોડે ડી છે, ટી છે. તો કયું સમીકરણ વાપરીશું? ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર માં ડી બરાબર કેટલા મૂકીશું? x પ્લસ 2l. v0ની જગ્યાએ આપણે સાપેક્ષ વેગ લેવાનો છે. તો ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષ વેગ vba કેટલો થયો? 0 થયો. ઓકે, એની જગ્યાએ આપણે ટ્રેન બીનો પ્રવેગ લઈશું ab. કેટલો છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને ટી કેટલા છે? તો ટી છે 50 સેકન્ડ. ઓકે, આ સૂત્રમાં આપણે કઈ કઈ વસ્તુ મૂકીશું ફરી ધ્યાન આપો જરા. તો આપણે કયા સમીકરણનો ઉપયોગ કરવાનો ક્યાંથી ખબર પડે? તો ડી અને ટી છે માટે આપણે બીજું સમીકરણ ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેરમાં ડી બરાબર કેટલા? તો ટ્રેન બી માટે વાત કરીએ તો ટ્રેન બીએ કેટલું અંતર કાપ્યું 50 સેકન્ડની અંદર? x પ્લસ 2l. અહીંયા આપણે સાપેક્ષ વેગ લઈશું એટલે v0 ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું vba ઇઝ ઇક્વલ ટુ 0. ટ્રેન બીનો પ્રવેગ ab ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટી બરાબર 50 સેકન્ડ. કિંમતો મૂકીએ આપણે. ઓકે, તો કિંમતો મૂકીએ આપણે તો x પ્લસ 2l ઇઝ ઇક્વલ ટુ vba ઇન્ટુ ટી પ્લસ 1/2 abt સ્ક્વેર. જો તમને ડાયરેક્ટ ખબર પડતી હોય તો તમે ડાયરેક્ટ આ સમીકરણ લખી શકો છો. હવે x પ્લસ 2l vba 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 ab એટલે 1 ટી એટલે 50નો સ્ક્વેર થશે. x પ્લસ 2l l કેટલા છે? 400 છે એટલે 2 ગુણ્યા 400. 0 ઇન્ટુ ટી 0 થઈ જશે. 1/2 50નો વર્ગ કેટલો થશે? 2500 થશે. તો 50નો વર્ગ થશે 2500 ભાગ્યા 2. તો આપણને અહીંયા મળશે x પ્લસ 800 બરાબર 2500 ભાગ્યા 2 એટલે 1250. તો x બરાબર કેટલા થશે? 1250 ઓછા 800. તો x બરાબર મળશે 450 મીટર. એટલે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર 450 મીટર હશે. આપણે લખી શકીએ બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર 450 મીટર હશે. હવે આપણને બુકમાં તો જવાબ કેટલો આપ્યો છે? 1250 આપેલો છે. તો 1250 જવાબ કોનો થાય એ ખાસ સમજી લેજો. તો આપણે જો ટ્રેન બીના ગાર્ડ અને ટ્રેન એના ડ્રાઈવર વચ્ચેનું અંતર શોધીએ તો એ અંતર આપણને 1250 મળે. કઈ રીતે? જો સમજો અહીંયા એકચ્યુઅલ આન્સર તો 450 મીટર છે પણ બુકમાં આપણને 1250 મીટર આપેલો. તો 1250 મીટર તો કોના વચ્ચેનું અંતર થાય? ટ્રેન બીના ગાર્ડ અને ટ્રેન એના ડ્રાઈવર વચ્ચેનું અંતર. તો ટ્રેન બીના ગાર્ડ અને
ટ્રેન એના ડ્રાઈવર વચ્ચેનું અંતર આપણે શોધીએ. તો આ કેટલા કહેવાશે? એલ કહેવાશે ભાઈ. આ એક્સ, આ એલ. તો ટ્રેન એના ડ્રાઈવર અને ટ્રેન બીના ગાર્ડ વચ્ચેનું અંતર કેટલું થયું? તો વચ્ચેનું અંતર થયું એલ પ્લસ એલ, 2L પ્લસ એક્સ. એટલે એ ડિસ્ટન્સ થયું એક્સ પ્લસ 2L. ઓકે. તો એક્સ કેટલા મળે આપણને? 450. 2 ઇન્ટુ એલ 400. તો 400 2 800 વત્તા 450 1250 મીટર. આ જે ડિસ્ટન્સ છે એ ટ્રેન એના ડ્રાઈવર અને ટ્રેન બીના ગાર્ડ વચ્ચેનું અંતર છે. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજી રીતે જોઈએ. ઓકે, રીત 1 કમ્પ્લીટ આવી ગઈ. ચલો બીજી રીતે આપણે આ દાખલો ગણીએ. દાખલાની રકમ આપણને યાદ હોવી જોઈએ. 400 મીટર લંબાઈની બે ટ્રેન એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર એક જ દિશામાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. ટ્રેન એ ટ્રેન બીની આગળ છે, એટલે કે ટ્રેન બી ટ્રેન એની પાછળ છે. તો આપણે ટ્રેન બી લઈ લેવું હોય અહીંયા. ઓકે, આ ટ્રેન બી આપણે ધારી લઈએ કે ટી બરાબર 0 સમયે ટ્રેન એ અને ટ્રેન બી વચ્ચેનું અંતર એક્સ છે. હવે આ ટ્રેન કેટલી ઝડપથી ગતિ કરી રહી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણને કેટલો જવાબ મળ્યો? તો 72 20 બરાબર 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે. આ ટ્રેને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે. હવે ટ્રેન બીનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે ટ્રેન બીનો ડ્રાઈવર પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. પ્રવેગિત કરે છે એટલે ટ્રેન બીના વેગમાં શું થશે? વધારો થશે. જ્યારે ટ્રેન એનો વેગ 20 મીટર પર સેકન્ડ જ રહેશે, એટલે કે ટ્રેન એનો વેગ અચળ રહેશે અને ટ્રેન બી પ્રવેગિત ગતિ કરે છે, એટલે ટ્રેન બી એ ટ્રેન એની આગળ નીકળી જશે. હવે આપણને શું કીધું છે કે 50 સેકન્ડમાં ટ્રેન બીનો જે ગાર્ડ છે એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય છે. હવે સમજો, આ રીતથી આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે કે એકચ્યુઅલી શું થાય છે. હવે સાપેક્ષ વેગમાં તો આપણે બેમાંથી એક ટ્રેનને સ્થિર ધારી હતી, ટ્રેન એને, પરંતુ અહીંયા વાસ્તવિક વેગથી જ્યારે આપણે દાખલો ગણતા હોય ત્યારે બંને ટ્રેનને આપણે ગતિમાન ધારીશું. તો ટ્રેન 50 સેકન્ડની અંદર ટ્રેન એ પણ અમુક અંતર કાપેલું હશે. એટલે 50 સેકન્ડની અંદર ધારો કે ટ્રેન એ ડી જેટલું અંતર કાપીને અહીંયા આવી જાય છે. એ આ ડિસ્ટન્સ ડી જેટલું કોને કાપેલું અંતર? ટ્રેન એ કાપેલું અંતર. હવે આપણને શું કીધું છે કે 50 સેકન્ડ બાદ આ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય. તો આ રહી ટ્રેન બી. 50 સેકન્ડમાં ટ્રેન બીએ કેટલું અંતર કાપ્યું હશે? સમજો, જો અહીંયા બંને ટ્રેનો ગતિ કરી રહી છે, તો 50 સેકન્ડની અંદર ટ્રેન એ ડીએ જેટલું અંતર કાપીને અહીંયા પહોંચે છે. અને 50 સેકન્ડ બાદ ટ્રેન બી એ કેટલું અંતર કાપે તો ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય. તો એને કેટલું અંતર કાપવું પડે? જો પહેલાં એને એક્સ જેટલું અંતર કાપવું પડશે, પછી ટ્રેન એની લંબાઈ એલ જેટલું અંતર કાપવું પડશે, પછી ટ્રેન એ 50 સેકન્ડની અંદર જે અંતર કાપ્યું એ કાપવું પડશે, પછી પોતાની લંબાઈ એલ જેટલું અંતર કાપવું પડશે. ત્યારે ટ્રેન બી એ ટ્રેન એને ઓવરટેક કરી શકે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? જો તો અહીંથી આપણે ગણતરી કરીએ. ટ્રેન બીએ કેટલું અંતર કાપ્યું? તો એક્સ બરાબર છે, પછી એલ, પછી ડી એ અને પછી એલ. આટલું અંતર કાપે છે. એટલે કેટલું? તો આને આ રીતે લખી શકું, એક્સ પ્લસ 2L પ્લસ ડી એ
જેટલું અંતર ટ્રેન બી કાપે 50 સેકન્ડમાં તો એ ટ્રેન એને ઓવરટેક કરી શકે. આ રીતથી આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવે કે એકચ્યુઅલી કઈ રીતે ટ્રેન બી એ ટ્રેન એને ઓવરટેક કરશે. ઓકે, હવે આપણે બધો ડેટા કલેક્ટ કરીએ અહીંયા. તો ટ્રેન એ માટે લેન્થ તો બંનેની સરખી જ છે, 400 મીટર. ટ્રેન એની ઝડપ VA 72 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 20 મીટર પર સેકન્ડ. એનો વેગ અચળ છે એટલે એનો પ્રવેગ કેવો થઈ જશે? 0. આપણે એનું 50 સેકન્ડમાં કાપેલું અંતર શોધવું છે, DA. તો સમય આપેલો છે, અંતર શોધવું છે. કયા સમીકરણનો ઉપયોગ કરીશું આપણે? તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે ને એનો ઉપયોગ. DA ઇઝ ઇક્વલ ટુ V0 ની જગ્યાએ VAT, બરાબર છે. એ એનો પ્રારંભિક વેગ થઈ જશે પ્લસ 1/2 AAT નો સ્ક્વેર. DA ઇઝ ઇક્વલ ટુ VA કેટલા? તો VA આપણી જોડે છે 20 છે, T કેટલા છે? 50 છે, પ્લસ 1/2 AA કેટલા છે? તો AA 0 ગુણ્યા T નો સ્ક્વેર એટલે 0 થઈ જશે. તો DA 50 સેકન્ડની અંદર ટ્રેન એ કેટલું અંતર કાપે છે? 1000 મીટર અંતર કાપે છે. હવે આપણે ટ્રેન બી માટે વાત કરીએ. તો ટ્રેન બી માટે લેન્થ કેટલી? 400 મીટર. ઝડપ કેટલી? 20 મીટર પર સેકન્ડ. કેટલા વેગથી પ્રવેગિત કરે છે? તો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટી બરાબર 50 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો DB ઇઝ ઇક્વલ ટુ કેટલું અંતર કાપે? x પ્લસ 2L પ્લસ DA જેટલું અંતર કાપે તો એ ટ્રેન બીને ઓવરટેક કરી શકે. તો આના માટે આપણે સૂત્ર લખીએ, DB ઇઝ ઇક્વલ ટુ VBT પ્લસ 1/2 AB ટી સ્ક્વેર. કિંમતો મૂકીએ. DB એટલે x પ્લસ 2L પ્લસ DA ઇઝ ઇક્વલ ટુ VBT પ્લસ 1/2 AB ટી સ્ક્વેર. x 2L 400 પ્લસ 1000 VB 20 ગુણ્યા T કેટલા છે? તો T 50 પ્લસ 1/2 AB 1 T નો સ્ક્વેર એટલે 50 નો વર્ગ. ઓકે, કિંમતોમાં ખબર પડી ને. x એમના એમ, 2 એમના એમ, L ની જગ્યાએ 400, DA 1000, VB કેટલા? 20, T 50, 1/2 AB 1 T 50 નો વર્ગ થશે. ઓકે, આ ખાસ સમજો. જો ટ્રેન બી આટલું અંતર કાપે ને તો જ 50 સેકન્ડમાં આટલું અંતર કાપે ને તો જ એ ટ્રેન એને ઓવરટેક કરી શકે. બાકી ટ્રેન બી ટ્રેન એને ઓવરટેક કરી શકે નહીં. મેં વાક્ય નથી લખ્યું અહીંયા કે ટ્રેન બી 50 સેકન્ડમાં x પ્લસ 2L પ્લસ DA જેટલું અંતર કાપે તો એને ઓવરટેક કરી શકે. હવે x પ્લસ કેટલા? 800 પ્લસ કેટલા? 1000. અહીંયા 1000 પ્લસ 1/2 50 નો વર્ગ 2500 ભાગ્યા 2 એટલે 1250. આ 1000 ઉડી ગયા તો x પ્લસ 800 બરાબર કેટલા? 1250 થઈ ગયા, બરાબર છે. તો x ઇઝ ઇક્વલ ટુ 1250 ઓછા કેટલા થશે? 800. તો x બરાબર કેટલા આપણને મળશે? 450 મીટર. ઓકે, બેમાંથી તમને જે રીતે સહેલી લાગતી હોય એ તમે ગણી શકો છો. અહીંયા તમે ઉડાડે ના હોત તો 400 દુ 800, 800 વત્તા 1000 1800 થાત અને અહીંયા કેટલા થાત? 2250 થાત. તો પણ તમે બાદબાકી કરી શકે. આ રીતે સમજો કે x પ્લસ 1800 અને સામે થાત 2250. તો x ઇઝ ઇક્વલ ટુ 2250 માઇનસ 1800 તો પણ તમને x બરાબર મળી જાત 450 મીટર. બેમાંથી તમારે જે રીત ગણવી હોય એ રીતે ગણી શકો છો. દોસ્તો, બધા દાખલાને આપણે સમજવા પડશે, ફીલ કરવા પડશે તો જ આપણને આ દાખલા આવડશે. જો તમે દાખલા ગોખશો તો કોઈ જ મતલબ નથી. સ્ક્રીનશોટ લઈ લો.
ફર્સ્ટ, સેકન્ડ.